1967માં એક હરિયાણાના જે છે એ એમએલએ હતા, જેનું નામ છે આયારામ, જેમણે 15 દિવસમાં અલગ અલગ 3 પક્ષમાં જે છે એ ફેરબદલો કર્યો. એટલે એક નવો શબ્દ આવ્યો, આયારામ ગયારામ. મતલબ હું અને તમે કોઈ એક વ્યક્તિને પસંદ કરીએ છીએ, થોડા દિવસ પછી અન્ય પક્ષમાં જતો રહે છે. આ ન થાય એટલા માટે થઈ 52મો સુધારો થયો 1985માં, જેમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી. કહેવામાં આવ્યું એક પક્ષમાંથી ચૂંટાયેલો વ્યક્તિ અન્ય પક્ષમાં જાય તો આના માટે થઈ અને એનું સભ્યપદ રદ થશે, યાની પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ થશે. પરંતુ એમાં એક એક્ઝમ્પશન આપ્યું છે, એક અપવાદ આપ્યું છે. આ અપવાદ એવો છે કે જો ટોટલ પક્ષમાંથી જે છે એ ચૂંટાયેલા વ્યક્તિઓ હોય એ 2/3 મેમ્બર અન્ય પક્ષમાં જાય તો આને જે છે એ કોઈ પક્ષનું જોડાણ નહીં કહેવાય, પરંતુ એક પક્ષનું બીજા પક્ષમાં વિલીનીકરણ કહેવાશે. આવું જ થયું. રાઘવ ચડ્ડા જે છે એના આમ આદમી પાર્ટીના 10 સાંસદો હતા, 10ના 2/3 એટલે કે 7 વ્યક્તિ, એક સાથે 7 વ્યક્તિ ભાજપમાં જતા રહ્યા. એટલે શું થયું કે ભાઈ 10માંથી 2/3 એટલે કે 7 વ્યક્તિ જો છો એ અન્ય પક્ષમાં જતા રહે તો એમને પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ ન થાય, એમને જે છે એ નવી ચૂંટણી લડવાની જરૂરિયાત નથી. આવો આપણે ત્યાં નવો અપવાદ 91મો સુધારો 2003માં જોડવામાં આવ્યો છે. તો આ હતી ઘટના. પક્ષ પલટા વિરોધી કાયદા બાબતે આપનું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો. થેન્ક યુ દોસ્તો.